નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બ્રોડ મિશનમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ આરટીઓ ખાતે સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આરટીઓ ભરૂચ ખાતે જીવન રક્ષણાત્મક સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કેમ્પમાં અકસ્માત, પાણીમાં ડૂબી જવું, આગના ધુમાડાથી બેભાન થઈ જવું અથવા અન્ય કોઈ કારણસર વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં કેવી રીતે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી અને વ્યક્તિનો જીવ બચાવી શકાય તે અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં આરટીઓના 60થી વધુ કર્મચારીઓ સહિત હાજર રહેલા લોકોને સીપીઆર આપી દર્દીઓને જીવનદાન કેવી રીતે આપી શકાય તે અંગે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્ર પટેલ દ્વારા વિગતવાર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રેક્ટિકલ ડેમો સાથે આપવામાં આવેલી તાલીમને કારણે ઉપસ્થિત કર્મચારીઓના અંદર આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં આરટીઓ પંકજ પઢિયાર, વર્ષાબેન સહિત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી, રશ્મિ કંસારા, કનકભાઈ તથા ફાઉન્ડેશનના અન્ય સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન તમામે વિકટ પરિસ્થિતિમાં માનવ જીવન બચાવવા માટેના પ્રયાસ માટે કટિબદ્ધ બનવાની ભાવના વ્યક્ત કરી હતી. આજ રોજ આરટીઓ ભરૂચ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું હતું. સીપીઆર ટ્રેનિંગ એટલે કે જે લોકોને ફેટલની અંદર કે બીજી કોઈ પણ રીતે બીમાર પડેલા હોય છે અને તેને શ્વાસ લેવામાં કે હૃદયની કોઈ તકલીફ હોય છે, તેના માટે જનરલી આપણે સીપીઆર ટ્રેનિંગનો યુઝ કરતા હોઈએ છીએ. સીપીઆર એક એવી વસ્તુ છે જે લોકોનો જીવ બચાવે છે. લોકોને જનરલી ખ્યાલ નથી હોતો કે લોકોનો જીવ કેવી રીતે બચાવવો. જ્યારે શ્વાસની તકલીફ પડતી હોય છે કે હૃદયની તકલીફ હોય છે ત્યારે હૃદય કામ નથી કરતું અને જે શ્વસન ક્રિયા છે એ બ્લોક થઈ જતી હોય છે. તો સીપીઆર ટ્રેનિંગ આપીએ તો સીપીઆર ટ્રેનિંગ આપવાથી જે આપણે પમ્પિંગ કરીએ છીએ હાર્ટ ઉપર, ત્યાંથી હાર્ટ પણ સ્ટાર્ટ થાય છે, બ્લડ પ્રેશર નોર્મલ થાય છે અને જે શ્વસન ક્રિયા છે એ આપમેળે શરૂ થાય છે. ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધી પ્રાઇમરી ટ્રીટમેન્ટ, નોટ ફુલ્લી મેડિકલ ટ્રીટમેન્ટ. જો આ રીતની તાલીમ દરેક નાગરિકને આપવામાં આવે તો જેનાથી લોકોનો લોક જાગૃતિ ફેલાય અને ક્યાંક આવા પ્રસંગો બનતા હોય છે જે ન બનવા જોઈએ પણ છતાં બી બનતા હોય છે, એવા પ્રસંગોમાં આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અને લોકોનો જીવ બચાવી શકીએ, એ માટેનો આપણો આશય હોય છે. તો સંકલ્પ ફાઉન્ડેશનનો હું આભાર માનું છું કે જે લોક જાગૃતિ માટે અહીંયા આવ્યા અને લોકોને જાગૃત કર્યા, એ બદલ થેન્ક યુ સો મચ. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પાર્ક કરેલી ઇકો કાર પર એક વૃક્ષ ધરાશાયી થતા ઇકો કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક રોડની બાજુમાં પાર્ક કરેલી ઇકો કાર પર અચાનક એક મોટું ઝાડ ધરાશાયી થતાં નાસભાગ મચી જવા પામી હતી. ઝાડ સીધું કાર પર પડતા વાહનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જો કે ઘટના સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવને કારણે થોડો સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે તારીખ 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન મોડલ ટેસ્ટનું આયોજન એસવીએમઆઈટી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી આયોજિત મોડલ ટેસ્ટમાં આ વર્ષે લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પદ્ધતિથી જ આયોજિત આ પરીક્ષાનો લાભ લીધો છે. ભરૂચ શહેરના ટ્યુશન ક્લાસીસ એસોસિએશનના પ્રમુખ શ્રી ભાવિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરૂચના વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે બોર્ડની પરીક્ષામાં સફળ થાય તે હેતુથી વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના આ પ્રોજેક્ટમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપપ્રમુખ નિમેશ રાણાએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરના ટ્યુશન સંચાલકોએ એકમાત્ર ભરૂચ સમગ્ર વિસ્તારમાં આવતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સફળ થાય તે જ છે અને ભરૂચ એકેડેમિક એસોસિએશન એ હેતુ સિદ્ધ કરવા માટે કટિબદ્ધ છે. ભરૂચ એકેડેમી એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી અમે મોડલ ટેસ્ટનું આયોજન ભરૂચમાં કરી રહ્યા છે, જેમાં અમને એસવીએમઆઈટી કોલેજનો પણ સહયોગ રહ્યો છે. આ પરીક્ષામાં ધોરણ 10 અને 12ના કુલ 650 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે તેમનો ડર દૂર થાય એ હેતુથી આ પરીક્ષા લેવામાં આવે છે. મુખ્ય 4 વિષયની પરીક્ષા હોય છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપે છે
જેથી એમને એક એવો માહોલ ઉપલબ્ધ થાય કે પોતાની શાળા માટે પરીક્ષા આપતા જ હોય છે, જેથી બોર્ડમાં અન્ય શાળામાં પરીક્ષા આવે તો પણ એમનો ડર દૂર થાય એ હેતુથી આ પરીક્ષાનો પ્રયાસ છેલ્લા 10 વર્ષથી ભરૂચ એકેડમી એસોસિએશન કરી રહ્યું છે, જેમાં ભરૂચ એકેડમી એસોસિએશનના તમામ ક્લાસીસોનો સમાવેશ અને સહયોગ રહ્યો છે. ભરૂચ ખાતે મહાબલી ગ્રુપ અને પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન દ્વારા સુંદરકાંડ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ પુષ્પાબેન એન ભટ્ટની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ કલ્યાણની ભાવનાથી શ્રી હનુમાન ચાલીસાના પાઠનું પઠનનો કાર્યક્રમ યોજાયો હતો અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ રાકેશભાઈ પાઠક, ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ અને સચિવ વીણાબેન રાણા, મહિલા ઉપપ્રમુખ હેમાબેન પાઠક અને અલ્પેશ ભટ્ટ તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના બ્રહ્મ સમાજના પ્રમુખ હેમંત શુક્લ અને ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ ડાયાભાઈ ભટ્ટ લોકો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મહાબલી ગ્રુપના કિરણભાઈ જોશી અને હેમલ દવે અને જેડી ભટ્ટ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૂજા, ચાલીસા, આરતી, પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર એસટી ડેપોમાં 2 બસ વચ્ચે ટક્કર થઈ હતી. ઉભેલી બસને પાછળથી ટક્કર મારતા ભાગ્યોદય સોસાયટીની દિવાલને ભારે નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વર એસટી બસ ડેપોમાં 2 એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડેપોમાં ઉભેલી એક એસટી બસને પાછળથી આવતી અન્ય એસટી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરના કારણે ઉભેલી બસ આગળ ધસીને નજીક આવેલી ભાગ્યોદય સોસાયટીની દિવાલ સાથે અથડાઈ હતી, જેના કારણે દિવાલને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત સમયે ડેપોમાં નિયમિત વાહન વ્યવહાર ચાલી રહ્યો હતો. બસ ચાલકની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ આ જ સ્થળે એસટી બસ દિવાલ સાથે અથડાઈ હોવાની ઘટના પણ બની હતી, છતાં એસટી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બસ ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે અને વારંવાર બનતા આવા અકસ્માતોને કારણે ભાગ્યોદય સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા એસટી તંત્ર સામે જવાબદાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય સુરક્ષા ઊભી કરવાની માંગ કરી હતી. મારું નામ ઝાકીર કુરેશી છે. આ બસે 8 અને 11 મિનિટે આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાડથી આવતી બસ, એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી. એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાઈ. જે વિડીયોમાં હું બધું આપીશ, વિડીયો આપીશ આપને, વિડીયોમાં તમે જોઈ શકશો. આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે. આનાથી પહેલાં પણ થઈ હતી સાહેબ, કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલાં 1 વર્ષ પહેલાં આખી મારી દિવાલ પાડી દીધેલી. ડ્રાઈવર નંબર 279 રાજેન્દ્રસિંહ, એણે મારી આખી દિવાલ પાડી રાખેલી. એની ઉપર કેસ કરેલ છે, જે કોર્ટમાં હમણાં ચાલે છે. વારંવાર થયા જ કરે છે આ વસ્તુ, વારંવાર થયા કરે છે. હું વારંવાર રજૂઆત કરું છું, મેનેજર બી કંઈ સાંભળતા નથી, કોઈ કંઈ સાંભળવા રાજી નથી. ને હમણાં ધમરાડથી આવેલી બસ, મને ડ્રાઈવર એવું કહે છે કે બ્રેક નથી લાગી. હવે ધમરાડથી આવેલી બસનું વેક્યુમ ના હોય સાહેબ, કે વેક્યુમ ભરેલું જ હોય ને, ધમરાડથી એમને એમ થોડો બ્રેક માર્યા વગર લઈને ચાલ્યો આવ્યો હશે સાહેબ. તો ધમરાડથી આવેલી બસ એને આ બસને ઠોકી દીધી, દિવાલમાં આવીને આખી અથડાયેલી છે દિવાલ. આ પ્રમાણે વારંવાર નુકસાન કર્યા કરે છે. હવે સાહેબ, અને હું હવે પોલીસ સ્ટેશનમાં જઈને જોઉં શું કહે છે પોલીસ સ્ટેશનમાં વાત કરીને કરીશ. ઝઘડિયા તાલુકાના રાણીપુરાના ગ્રામજનો દ્વારા રેત ખનન બંધ કરવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી આડેધડ રેત ખનન મુદ્દે અવારનવાર વિવાદ સર્જાયા છે. ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ઉલેચાતી હોવાની વાતો જગ જાહેર છે. ત્યારે ઝઘડિયા નજીક રાણીપુરા ગામના નર્મદા કાંઠા વિસ્તારના મોરા અને કાછી વગામાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ હોવાની વાતે ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતને લઈને રાણીપુરાના ગ્રામજનો દ્વારા આ વિસ્તારનું થતું ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલાક ભૂમાફિયા દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાં મોરા અને કાછી વગામાં નર્મદા કાંઠા વિસ્તારમાંથી નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી એન્જિન મૂકી પાઇપના
પાણીના પ્રવાહમાં નાખીને પાણી સાથે રેતીનું ખનન કરવામાં આવે છે. ગત વર્ષે પણ આ પ્રક્રિયા ચાલુ હતી અને ગ્રામજનોની ફરિયાદ બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા છાપો મારીને તારીખ 27 ફેબ્રુઆરી 2025ના રોજ રેત ખનનમાં વપરાતી મશીનરીઓ, પાઇપો અને નાવડીઓ જપ્ત કરી હતી. ત્યારબાદ ફરીથી હાલમાં પાછલા 2-3 દિવસથી ભૂમાફિયાઓ સક્રિય થયા છે. રેતી ઉલેચવા માટેનું મોટું મશીન, નાવડી, એન્જિનની પાઇપ્સ વગેરેની સામગ્રી સાથે રાનીપુરા ગામની સીમમાં રસ્તો બનાવવાની ગેરકાયદેસર કામગીરી ચાલુ કરી છે. વધુમાં જણાવ્યા મુજબ આવતીકાલે તેઓ રેતી ખનન પ્રવૃત્તિ શરૂ કરે તેવું વહન કરનાર હોય તાત્કાલિક અસરથી ગેરકાયદેસર રીતે નર્મદા નદીના પ્રવાહમાં એન્જિન અને પાઇપ વડે પાણી સાથે રેતી ઉલેચવાની ખનન પ્રક્રિયા અટકાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા આ અરજીની નકલ ભરૂચ ભૂસ્તર વિભાગ, ભરૂચ જિલ્લા પોલીસ વડા અને ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ મોકલી આપવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે રેત ખનન અટકાવવાની માંગ કરી છે. ભરૂચની સોન તલાવડી વિસ્તારમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે 8 જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરના સોન તલાવડી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડા પાડ્યા હતા. પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા કુલ 8 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડા ₹11,000 તેમજ 4 મોબાઈલ ફોન મળી કુલ ₹32,000ના મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ તમામ ઈસમો ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે જુગાર રમી કાયદાનો ભંગ કરી રહ્યા હતા. આ કાર્યવાહીમાં મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા વિજય નિરંજન મારવાડી, બપ્પી અર્જુન મિશ્રા, જિજ્ઞેશ મનુ દેવી પૂજક, અમિત વસાવા, અજય વસાવા, ભરતકુમાર સુનિલ કુમાર ચોપડા, શોએબ સૈયદ તેમજ નસરુદ્દીન સૈયદ પોલીસને હાથે ઝડપાયા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચના કસબ ગન્નારા પાસે એક ટ્રક ફસાતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન વિકળતી જતી ટ્રાફિક સમસ્યાએ ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના વ્યસ્ત કસબ ગન્નાળામાં આજે બપોરના સમયે એક ટ્રક ઘૂસી આવતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશ માટે રોકવા માટે અગાઉથી લગાવવામાં આવેલી લોખંડની એંગલમાં ટ્રક ફસાઈ જતા સમગ્ર માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક બેદરકારીપૂર્વક કસબ ગન્નાળામાં પ્રવેશી ગયો હતો. પરિણામે ટ્રક લોખંડની એંગલમાં ફસાઈ જતાં ટ્રક આગળ પાછળ હલાવી શકાય તેમ ન રહ્યું. ટ્રક ફસાતા જ ગન્નારાની બંને બાજુ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાના કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા. અનેક લોકોએ મહત્વપૂર્ણ કામે જતા અટવાયા હતા, જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કસબ ગન્નારામાં વારંવાર મોટા વાહનો ઘૂસી આવતા હોવાના કારણે તંત્ર દ્વારા લોખંડની એંગલ લગાડવામાં આવી તેમ છતાં વારંવાર આવી ઘટનાઓ સામે આવતી છે. એ માટે ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખ પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો કરે છે. સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.